સાગર જતીન સાવરકુંડલા શાસ્ત્ર સ્કૂલ ઓફ સાયન્સ પરિવાર વતી YouTube ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આગળના લેક્ચરની અંદર જે છે ઈ કોષ્ટક આધારિત 3 પ્રશ્નો જોયા હતા અને આ લેક્ચરની અંદર તમને કોષ્ટક તો આપેલું જ છે પણ એમાં આગળના લેક્ચરની અંદર આપણે 1 2 અને 3 પ્રશ્ન જોયા હતા. તો ઈ કોષ્ટક તમને જે છે અહીંયા આપી દીધું છે અને એના આધારે આપણે ચોથો, પાંચમો અને છઠ્ઠો આ 3 પ્રશ્નો જોવાના છે. તો આપણે ચોથો પ્રશ્ન જે છે એ જોઈએ. શૈલેષભાઈ 12 કિગ્રા કેસર કેરી 12 કિગ્રા જે છે એ કેસર કેરી ખરીદે છે અને દુકાનદારને 2000 રૂપિયા આપે છે. તો દુકાનદાર તેમને કેટલા રૂપિયા પાછા આપશે? હવે ફરીથી આપણે જોઈએ કે શૈલેષભાઈ 12 કિગ્રા કેરી જે છે એ કેસર કેરી, ખાસ યાદ રાખજો કે 12 કિગ્રા કેસર કેરી. તો પહેલા પ્રથમ જે છે આપણે કેસર કેરી જે છે એના કેટલા રૂપિયા છે કે ભાઈ 150 રૂપિયા. તો 1 કિગ્રા લઈ તો 150 રૂપિયા દેવા પડે. તો આ શૈલેષભાઈ જે છે એ 12 કિગ્રા કેસર કેરી ખરીદે છે. તો અહીંયા આપણે લખશું કે ભાઈ શૈલેષભાઈ 12 કિગ્રા કેસર કેરી ખરીદે. તો જો 12 કિગ્રા કેસર ખરીદે શૈલેષભાઈ જે છે કેસર કેરી ખરીદે તો 1 કિગ્રા કેસર કેરીનો ભાવ પેલા કેટલો છે કે ભાઈ 150 રૂપિયા છે. તો અહીંયા આપણે ડાયરેક્ટ ગણતરી જ કરીએ તો આપણે શું કરશું કે 12 ગુણ્યા 150 આ ડાયરેક્ટ આપણે જે છે ગુણાકાર કર્યો છે. ત્રિરાશિ પ્રમાણે પણ તમે જે છે એ દાખલો ગણી શકો. ત્રિરાશિ જે છે આવી રીતે ગોઠવાય કે 1 કિગ્રા કેસર કેરીનો ભાવ 150 રૂપિયા હોય તો 12 કિગ્રા કેસર કેરીનો ભાવ જે છે એ કેટલા રૂપિયા હોય અને એનો ક્રોસ કરશો એટલે આ જે બે અંકો જે આવે, સંખ્યા જે આવે છે એ અંશની અંદર આવે છે અને એક ક્યાં જાય? છેદની અંદર. તો એક આપણે ગણતરીમાં નથી લેતા એટલે એક જે છે અહીં આપણે નથી લખ્યો. તો હવે આ ડાયરેક્ટ આપણે ગુણાકાર કરીએ તો 150 ગુણ્યા 12 એટલે 150 ગુણ્યા તમે 12 કરશો તો આપણે જોઈએ કે 150 ગુણ્યા 12 બે અંકો એકમ દશકની શૂન્ય આવે. પછી દશકનો અંક લેવાનો. એકનો 0 આવે એટલે 0 આવશે, એકનો 5 આવે એટલે 5 આવશે, એકનો 1 આવે એટલે 1 આવશે. ગુણાકાર એ પુનરાવર્તિત શું છે કે ભાઈ સરવાળો છે. હવે 2 નો ગુણાકાર 0 આવે એટલે 0 જ આવશે, 2 નો ગુણાકાર 5 આવે 2 5 10, 10 ની શું આવે 0, વધી આવે 1, 2 એકા 2, 2 ને 1 કેટલા થાય 3. હવે આ બંનેનો સરવાળો અહીંયા ખાલી જગ્યા 1 ની નીચે ખાલી જગ્યા છે અહીંયા 0 તમે મૂકી શકો એટલે તમારે જે છે ભૂલ ન પડે સરવાળાની અંદર. તો 0 0 8 અને 1 તો કેટલા છે કે ભાઈ 1800 રૂપિયા. તો 1800 રૂપિયા શૈલેષભાઈ 1800 રૂપિયા શૈલેષભાઈ 12 કિગ્રા કે કેસર કેરીના ચૂકવશે. એટલે આપને ખબર પડી ગઈ કે 12 કિગ્રા જો કેસર કેરી શૈલેષભાઈ ખરીદે તો કેટલા રૂપિયા? 1800 રૂપિયા જે છે ઈ દેવા પડે. પણ અહીં એમ કીધું છે કે 2000 રૂપિયા જે છે ઈ દુકાનદારને ઈ શૈલેષભાઈ આપે છે. તો હવે તમને ખબર પડી ગઈ કે 2000 રૂપિયા જો ઈ 2000 ની નોટ આપી દે શૈલેષભાઈ અને 1800 રૂપિયા જો દુકાનદારને લેવાનો હોય તો બાદ બાકી આપણે કરવી પડે. તો અહીંયા જે છે 0 0 0 માંથી 8 ન જાય તો અહીંયા શું લેવો પડે? 10 કો અહીંયા કરવો પડે 1 એટલે 10 માંથી 8 કેટલા વચ્ચે 2, અહીંયા વચ્ચે 0. તો આપણે જે છે ઈ કહી શકો તમે કે ભાઈ શૈલેષભાઈ 12 કિગ્રા કેસર કેરી ખરીદે તો એના 1800 રૂપિયા દેવા પડે અને 2000 ની નોટ જો શૈલેષભાઈ આપે તો દુકાનદાર તેને કેટલા રૂપિયા? 200 રૂપિયા પાછા આપશે. તો આવી રીતે જે છે પહેલો પ્રશ્ન આપણે સરસ રીતે જોયો. હવે એવી રીતે જે છે આપણે બીજો જોવાનો છે. તો બીજો જોઈએ તો દિનેશભાઈ પાસે 200 રૂપિયા છે. દિનેશભાઈ જે છે એની પાસે 200 રૂપિયા છે. તેમાંથી તે ચોથા ભાગના
જો ચોથો ભાગ, ત્રીજો ભાગ, બીજો ભાગ એવા શબ્દ જ્યારે આવે ત્યારે જે પણ તમને રકમ આપી હોય ને એને જેટલામાં ભાગ કીધો હોય ને એટલા વડે ભાંગી નાખવાનો. હવે 200 નો ચોથો ભાગ એટલે આપણે શું કરવાનું, અહીંયા આપણે જોઈએ 200 રૂપિયાનો ચોથો ભાગ બરાબર 200 ભાગ્યા 4 બરાબર. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, તમને એમ થતું છે કે સાહેબ 200 ભાગ્યા 4 એના કે રૂપિયા કેટલા છે દિનેશભાઈ પાસે કે ભાઈ 200 રૂપિયા છે, જેમાં ચોથો ભાગ એટલે 4, ચોથો ભાગ એટલે 4 એટલે 200 ને આપણે 4 વડે ભાંગી નાખવાના એટલે કેટલા રૂપિયા આવશે 50 રૂપિયા. હવે આપણે જોઈએ કે ભાઈ રકમ આટલી ફરીથી આપણે વાંચીએ એટલે તમને આઈડિયા આવી જાય કે દિનેશભાઈ પાસે 200 રૂપિયા છે, તેમાંથી તે ચોથા ભાગના રૂપિયાની હાફૂસ કેરી અને બાકીના રૂપિયાની કેસર કેરી, બે પ્રકારની કેરી જે છે 200 રૂપિયામાં ખરીદે છે. આ એક જે છે યાદ રાખવાનું, હાફૂસ કેરી અને કેસર કેરી ખરીદે છે તો તેમને કેટલા કિગ્રા હાફૂસ કેરી અને કેટલા કિગ્રા કેસર કેરી. હવે આપણે તમને ખબર પડી જાય કે ભાઈ ચોથા ભાગની જે છે ને હાફૂસ કેરી ખરીદે, ચોથા ભાગની હાફૂસ કેરી એટલે કેટલા રૂપિયાની કે ભાઈ 50 રૂપિયા. તો 50 હાફૂસ કેરીનો ભાવ આપણે જોવાનો કે હાફૂસ કેરીનો કેટલો ભાવ છે 50 રૂપિયા. હાફૂસ કેરી 1 કિગ્રા જો આપણે લઈએ તો 50 રૂપિયા દેવા પડે, તો 50 રૂપિયાની જેને જે છે એ શું ખરીદી છે હાફૂસ કેરી. તો કેટલા કિગ્રા હાફૂસ કેરી આવી છે તો આપણે ખબર પડી જવી જોઈએ કે 1 કિગ્રા જે છે અહીંયા લખશું 1 કિગ્રા હાફૂસ કેરી ખરીદી હશે. તો આ તમને જે છે ખબર પડી ગઈ છે કે 200 રૂપિયાનો ચોથો ભાગ એટલે 200 ને 4 વડે આપણે ભાંગવાના એટલે 50 રૂપિયા, એટલે 50 રૂપિયાની હાફૂસ કેરી ખરીદી છે. તો અહીંયા આપણે કોષ્ટકમાં તમે જુઓ તો 50 રૂપિયાની જે છે ને 1 કિગ્રા હાફૂસ કેરી આવે છે, તો એને ચોથા ભાગની જે છે રૂપિયા જે તમને પણ ચોથો ભાગ એટલે 50 રૂપિયાની 1 કિગ્રા હાફૂસ કેરી જે છે એ ખરીદી છે. હવે અહીંયા આપણે જે છે 50 રૂપિયાની જો હાફૂસ કેરી એને ખરીદી હોય તો બાકી કેટલા રૂપિયા વધે કે ભાઈ 150 રૂપિયા વધે. હવે તમને એમ થાય કે 150 કઈ રીતે, હવે તમારી પાસે 200 રૂપિયા હોય, તમે 50 રૂપિયાની જો 1 કિગ્રા હાફૂસ કેરી લીધી હોય તો તમારી પાસે 50 રૂપિયા તમે દઈ દીધા 200 માંથી, તો હવે 150 રૂપિયા વધે. તો બાકી વધે 150 રૂપિયા. હવે અહીં એક ખાસ ધ્યાન રાખજો, આ બે ખાલી જે છે તમને કન્ફ્યુઝન કરવા માટે છે, બાકી તમે વ્યવસ્થિત રીતે જો સમજી શકો તો આવડી જાય. તો બાકી વધેલ 150 રૂપિયા, 50 રૂપિયાની હાફૂસ કેરી 1 કિગ્રા લીધી છે, હવે બાકી વધેલ 150 રૂપિયાની 1 કિગ્રા કેસર કેરી ખરીદી હશે. તો આ બંને પ્રશ્ન તમને આમ સમજાઈ ગયા છે કે 200 રૂપિયાનો ચોથો ભાગ એટલે 50 રૂપિયા થાય, 200 ભાગ્યા 4 તમે કરશો એટલે 50 રૂપિયા થાય. તો 1 કિગ્રા જે છે હાફૂસ કેરી ખરીદી શકે, કારણ કે 1 કિગ્રાનો ભાવ જે છે હાફૂસ કેરીનો 50 રૂપિયા છે અને બાકી વધે 150 રૂપિયા. 200 માંથી જે છે 50 રૂપિયા જે છે એ હાફૂસ કેરી માટે ચૂકવ્યા. તો હવે 150 રૂપિયા જે છે એ આપણે દિનેશભાઈ પાસે વધશે, તો એ 150 રૂપિયાની જે છે એ કેટલા કિગ્રા કેસર કેરી આવે તો તમને ખબર છે 1 કિગ્રા કેરીનો ભાવ શું છે કે ભાઈ 150 રૂપિયા કેસર કેરીનો ભાવ છે, તો 1 કિગ્રા જેને કેરી ખરીદી હશે. તો આ બંનેનો જવાબ જે છે 1 કિગ્રા હાફૂસ કેરી ખરીદી છે અને 1 કિગ્રા જે છે કેસર કેરી ખરીદી હશે. તો આ તમને વ્યવસ્થિત રીતે જે છે સમજાઈ ગયું છે. હવે છઠ્ઠો પ્રશ્ન છેલ્લો જોઈએ આપણે. મહેશભાઈ 3 કિગ્રા હાફૂસ કેરી, અહીંયા જે છે 3 કિગ્રા હાફૂસ કેરી, અડધો કિગ્રા કેસર કેરી અને અડધો કિગ્રા લંગડો કેરી ખરીદે છે, તો તેમને દુકાનદારને કુલ કેટલી રકમ ચૂકવવી પડે. તો પહેલા પ્રથમ જે છે આપણે 3 કિગ્રા જે છે હાફૂસ કેરી જે ખરીદે છે એનો ભાવ ગોતીએ. તો હાફૂસ કેરીનો 1 કિગ્રાનો ભાવ શું છે કે ભાઈ 50 રૂપિયા છે. તો મહેશભાઈ 3 કિગ્રા
હાફૂસ કેરી ખરીદે તો અહીંયા આપણે ડાયરેક્ટ લખી શકીએ કે ભાઈ 3 કિગ્રા જે છે ને કેરી લેવી છે અને 1 કિગ્રા હાફૂસ કેરીનો ભાવ શું છે કે ભાઈ 50 રૂપિયા છે તો અહીંયા જે છે 50 લખશું એટલે અહીંયા કેટલા રૂપિયા થાય 150 હવે 150 રૂપિયા જે છે ઈ ખાલી હાફૂસ કેરીના ચૂકવવો પડે કોને મહેશભાઈ એવી જ રીતે જે છે આપણે અડધો કિગ્રા કેસર કેરી એટલે એની અડધો કિગ્રા એટલે શું કે ભાઈ આ 1 કિગ્રા આપણે લઈએ તો એના 150 રૂપિયા દેવા પડે તો આપણે તમને ખબર હોય કે 1 કિગ્રા બરાબર કેટલા થાય કે ભાઈ 1000 ગ્રામ થાય રેડી 1000 ગ્રામ ના અડધા કેટલા થાય તો 500 ગ્રામ થાય તો અહીંયા આપણે એવું લખશું કે મહેશભાઈ અડધો કિગ્રા કેસર કેરી ખરીદે તો હવે અહીંયા એક ખાસ યાદ રાખજો કે મહેશભાઈ અડધો કિગ્રા કેસર કેરી ખરીદે તો અડધો કિગ્રા એટલે 500 ગ્રામ જે છે એ ખરીદવી છે જો એ અડધો કીધો હોય તો પૈસા તમારે શું થઈ જાય અડધા થઈ જાય અહીંયા જે છે તમારે શું કરવાનું છે ખાસ યાદ રાખજો કે અડધો કિગ્રા કીધું છે તો પહેલા પ્રથમ અડધો કિગ્રા એટલે 1/2 તમે લખી શકો અડધો એટલે 1 ના 2 ભાગ એટલે એને અડધું કહેવાય એને ગુણ્યા હવે ગુણાકાર મેં કર્યો છે એટલે જો કેરી જે છે 1000 ગ્રામ હતો એટલે એનો અડધો કિગ્રા 500 ગ્રામ થઈ જાય એવી રીતે જે છે પૈસા અડધા થઈ જાય એટલે અહીંયા આપણે જે છે 150 રૂપિયા લખશું એટલે આ જે છે તમે અંશ અને છેદ તમારે ઉડાડવા પડે હવે એ કઈ રીતે તો આને અડધો કિગ્રા કહેવાય એને ગુણ્યા 150 એટલે ઈ 150 એના છે કે કેસર કેરી 1 કિગ્રા લઈ તો 150 રૂપિયા દેવા પડે તો અડધો કિગ્રા એટલે 1/2 કે હવે આનું જે છે ને એ આપણે સાદું રૂપ આપવાનું આવી રીતે કે ભાઈ 150 ગુણ્યા તમારે જે છે 1 કરશો એટલે તમારે કેટલા થાય 150 એટલે જો આમ તમને ન ફાવતો તો ડાયરેક્ટ તમે જે છે આમ પણ લખી શકો 150 ભાગ્યા 2 150 ના તમારે બે ભાગ પાડવાના એટલે કેટલા રૂપિયા થાય 75 રૂપિયા જે છે એ મહેશભાઈ ને અડધો કિગ્રા કેસર કેરી ખરીદે તો ચૂકવવા પડે એવી રીતે જે છે આપણે અડધો કિગ્રા જે છે લંગડો કેરી ખરીદે હવે આમાં ખાસ ધ્યાન રાખવાનું તમને અડધા કટ્ટામાં આવડવા જોઈએ જેમ આપણે 150 ના અડધા કર્યા એટલે 150 ના બે ભાગ અડધા એટલે હું કે ભાઈ આપણે જે છે સફરજન હોય ને બે ભાગ પાડીને એક ભાઈ માટે ને એક તમારી માટે અથવા એક જે છે બેન માટે ને એક આપણી માટે તો એવી રીતે બે ભાગ પાડીને એટલે એનું અડધું કહેવાય એટલે જે પણ તમને રૂપિયા આપ્યો હોય ને એના અડધા કરી નાખો એટલે અડધા તમે કરી નાખો એટલે એ અડધો ભાગ થઈ ગયો રેડી તો એવી રીતે આપણે 150 ના બે ભાગ પાડ્યા એવી રીતે હવે લંગડો કેરીનો તમને પૂછ્યો તો અહીંયા આપણે લખશું મહેશભાઈ અડધો કિગ્રા લંગડો કેરી ખરીદે તો અહીંયા આપણે ડાયરેક્ટ જે છે અડધો એટલે આગળ આપણે જોયા હતા કે 1/2 આપણે લખી શકીએ પણ આપણે આ રીતે નથી લખવું આપણે ડાયરેક્ટ લખી નાખીએ કે ભાઈ 1 કિગ્રા લંગડાનો ભાવ શું છે કે ભાઈ 70 રૂપિયા છે તો આપણે 70 ના બે ભાગ પાડી નાખવાના 70 ભાગ્યા 2 એટલે 70 ના તમે બે ભાગ પાડશો એટલે કેટલા રૂપિયા થાય તો કે ભાઈ 70 ના બે ભાગ પાડો એટલે 35 રૂપિયા થાય 35 રૂપિયા થાય તો આપને ત્રણેય વસ્તુની ખબર પડી ગઈ કે ભાઈ 3 કિગ્રા હાફૂસ કેરી જો મહેશભાઈ ખરીદે તો 150 રૂપિયા ચૂકવવા પડે જે અહીંયા આપણે લખ્યા પછી જે છે અડધો કિગ્રા કેસર કેરી ખરીદે તો 75 રૂપિયા ચૂકવવા પડે ને અડધો કિગ્રા જે છે એ મહેશભાઈ લંગડો કેરી ખરીદે તો એના કેટલા ચૂકવવા પડે કે ભાઈ 35 રૂપિયા ચૂકવવા પડે તો તેમને દુકાનદારને કુલ કેટલી રકમ ચૂકવવી પડે હવે એ કેટલા રૂપિયા જે છે એ ચૂકવવા પડે એટલે ત્રણે ત્રણ જાતની કેરી જે આપેલી છે
એના અલગ અલગ ચૂકવવા પડે ને કે ભાઈ 150, 75 ને 35 એનો શું કરવાનું આપણે સરવાળો. તો ઈ સરવાળો આપણે અહીંયા જોઈએ. અહીંયા જે છે આપણે જોઈએ તો મહેશભાઈને ચૂકવવી પડતી રકમ બરાબર. મહેશભાઈને જે છે એ ચૂકવવાની દુકાનદારને દેવી પડે ને કે ભાઈ દુકાનદારને પૈસા જે છે એ દેવા પડે, તો એ કેરી આપે નહીં. તો કેસર કેરી જે છે એ કેટલા 3 કિલો. કેસર કેરી જે છે સોરી અહીંયા આપણે એક ભૂલ થઈ ગઈ છે કે મહેશભાઈ 3 કિગ્રા હાફૂસ કેરી, ના ના રેડી જ છે. ચાલો તો મહેશભાઈ 3 કિગ્રા હાફૂસ કેરી એટલે એના કેટલા રૂપિયા 150 રૂપિયા, 150 રૂપિયા. અહીંયા આપણે લખશું 3 કિગ્રા હાફૂસ કેરી. પછી જે છે અહીંયા આપણે સરવાળો કરતા જઈએ. 3 કિગ્રા જે છે એ હાફૂસ કેરીના, પછી 75 રૂપિયા અહીંયા લખશું અડધો કિગ્રા કેસર કેરીના, અને વત્તા 35 રૂપિયા અડધો કિગ્રા લંગડો કેરી. હવે આનો જે છે આપણે સરવાળો કરવાનો છે એટલે આપને ખબર પડી જાય કે મહેશભાઈ જે છે એ દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવે છે. આ ત્રણેય કેરીઓ જે છે અલગ અલગ જાતની ખરીદે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે. તો આપણે જોઈએ અહીંયા આપણે 0 0 લખી નાખીએ એટલે આપણે ગણતરીમાં ભૂલ ન પડે. તો 0 5 ને 5 એટલે 5 ને 5 10, 10 માં 0 નાખો એટલે કેટલા થાય 10 જ રહે. તો અહીંયા આવશે 0, ઉપર આવશે વધી. હવે આપણે ગણીએ તો 5 આ 5 અને 6, 6 ને 7 કેટલા થાય 13, 13 ને 3 16. તો 16 નો શું આવશે છગડો, વધી આવશે 1. 1 ને 1 2, 2 માં તમે 2 શૂન્ય નાખો અથવા 1 શૂન્ય પછી બીજું શૂન્ય નાખો તો એ 2 ના 2 છે એટલે અહીંયા તમારે જે છે 2 લખવાના છે. એટલે 260 રૂપિયા મહેશભાઈને કુલ ચૂકવવા પડશે. તો આ જે છે ત્રણેય પ્રકારના સરસ રીતે તમને દાખલા સમજાઈ ગયા છે. તો આ લેક્ચર આપણે અહીંયા સુધી રાખીશું અને આગળના લેક્ચરની અંદર આપણે હજી થોડાક જે છે અલગ અલગ પ્રકારના દાખલા જોવાના છે. તો આ લેક્ચર અહીંયા સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત.